જય દ્વારકાધીશ, જય સોમનાથ. તો આજે અમે દ્વારકાથી આવીને હવે સોમનાથ આવ્યા છે. તો સોમનાથ અમે રૂમ ને એવું બધું બુક કરી ફ્રેશ થઈને હવે દર્શન કરવા જવાનું છે સોમનાથ મહાદેવનું મંદિર. તૈયાર થાય છે. તો આ બધા અહીં નીચે તૈયાર થઈને હવે બધા બસમાં પાછા સામાન મૂકવાની બધા જાય છે. આવી છે બસ બાજુ. સંજુ તમે તૈયાર થઈ ગયા? હા, જો બધા નીચે વયા ગયા. એવું છે? તો તું કેમ પાછી આવી? હું કાઈ નહીં જોઈ છે નહીં કે ચેકિંગ કરો. તો ચાલો કપડા રૂમાલ ને એવું ટીંગાઈ આપણે ચાલો જાય. જય સોમનાથ મહાદેવ, હર હર મહાદેવ. આવી ગયા છે ને જો અહીંયા બધા અમારે વાટે ઊભા છે. જો જય સોમનાથ મહાદેવ આપણું હાર્દિક સ્વાગત કરે છે. આવો કેટલા ગાય તમે ત્રણ એ સુરેના નથી બાઈ જોડે. અત્યારે સોમનાથ જવા આવી છે. સોમનાથ મંદિરે દર્શન તૈયાર થઈને હાલીને સોમનાથ જાવી છે. હાલવાનું છે કે રિક્ષા બંધ નહીં ચાલવા છે ચાલીને જવાનું. અહીંયા છે નજીક. જો બધા જાય છે. બધા જો આગળ બધા મોટા મોટા પાછળ છોકરાઓ છે બધા. ફોન ને એવું ગોતે બધા ભૂલી ગયા લાગે છે એકબીજા પાસે. મંદિર પાસે ભૂલી ગયા છે. તો જો આ મંદિરના આગળનું છે અને આ મંદિરનું શિખર છે. જો હે મહાદેવ મહાદેવ. અહીંથી અમારો ગ્રુપ બધું આગળ જાય છે. જો બધા થઈ ગયા છે. તો જો આ બધા અત્યારે જાય છે ને અમે મંદિર આવી ગયું છે સોમનાથ મહાદેવનું. અને જો આ બધા જાય છે હાલીને. અને આ બધો દરિયાકાંઠો છે. મંદિર બહુ મસ્ત બનાવી દીધું છે. હું તો આવ્યો હતો બહુ પહેલા નાનો હતો તો ત્યારે આવ્યો હતો. ઘણો સમય થઈ ગયો. બધાને અહીં મોબાઈલ જમા કરી લે છે. એના મોબાઈલ આ મંદિર અત્યારે નાસ્તો કરે છે ઇડલી ને એવું બધું. ફાફડા ઇડલી બધું જો કેમ સમજો હારા છે ફાફડા. ઇડલી ફાફડા જલેબી વતન આવી ગઈ. હા હા જલેબી આવી ગઈ. દર્શન કરીને નાસ્તો કરીને હવે અમે પાછા બસ તરફ જાવી છે. ત્યાંથી હવે અમારે જવાનું છે જુનાગઢ જાવી છે. તો અત્યારે જમીન આવી ગયા છે. કેમ બધા ખાધો ને ફાફડા? તે ખાધા? ભલે મહાદેવ મહાદેવ. તો જો આ બધા નાસ્તો કરીને આવે છે રસ્તામાં. દર્શન કરવા એટલે નાસ્તામાં શું ખાધું તમે? મેં ઇડલી સંભાર મેંદુ વડા ઢોસા બધું જ બહુ સરસ આઈટમ હતી. સોમનાથમાં જમવાનું સરસ મળે છે. સરસ છે ને. અમે ખાધું ફાફડા ને એવું અમે ખાધું ઇડલી સંભાર ને એવું. આવો એટલે નાસ્તો અહીંયા જરૂર કરજો. બધું સરસ મસ્ત છે. અને સોમનાથના દર્શન કરવા આવવું જરૂરી છે. જરૂર કિરણ દર્શન નિરાતે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંના છે. એટલે સોમનાથ આવવું જરૂરી છે. ટ્રાફિક હતી કે નહીં? ના ટ્રાફિક નહોતી ને? બહુ સરસ દર્શન. જો બધા નિરાતે દર્શન કરી લીધા છે. જો હવે બધા ઉભા રહી ગયા છે. હા તો એટલે જો મામીને બોલતા સારું આવડે છે. એની મામી છે એનો ઘરવાળો હું છું.
એને કોણ હારું આવડે છે તમાર પાસે બોલતા શીખાય તમારે પાસે જ બોલતા શીખાય છે. તો હવે આપણે તો આગળ આવે હાલો પછી આગળ તારે વિડિયો ઉતારવો ને અહીં બોલા કરશે એટલે કઈ હાલા કરો સોમનાથ ની ગલીમાં ગાયું છે. તો અત્યારે અમે છે ને સોમનાથના દર્શન કરી નાસ્તો કરીને મસ્ત દર્શન થયા દર્શન હાવ શાંતિ હતી, બહુ ટ્રાફિક નહોતી, વેલું હતું ને સવારમાં અને વરસાદ જેવો હતો એટલે પબ્લિક એ ઓછું પબ્લિક ઓછું હતું, આમ બહુ શાંતિ મસ્ત દર્શન. હું તો કેટલી ઘણી ઉભો રહ્યો મહાદેવની પછી જો અમે છે ને અહીંયા આવી ગયા છે ને અડધાથી ખા જમે છે, નાસ્તો કરે છે એ રસ્તામાં છે, અને જો અમે બસ પાસે આવી ગયા છે ને બધા અહીં બેઠા છે, દેખાડ છે બધાને. તો બધા છે ને અહીંયા ટેકરો છે ને કપચી ને એની ઉપર બધા બેસી ગયા છે. બધા ડિસ્કસ કરે છે હવે આગળનો હવે પ્લાનિંગ આગળનું ક્યાં જવાનું, હવે મે બી છે ને અમારે જુનાગઢ જવાનું છે અહીંથી. કાલ નાઇટ સુધી અમે નહીં, કાલે સવાર સુધી અમે ત્યાં જ છીએ જુનાગઢ. જુનાગઢ જવાનું છે, પછી ત્યાંથી કાંઈક તોરણીયા રામાપીરનું મંદિર છે તો ત્યાં જવાનું છે. તો આપણે જોયું છે કઈ રીતે પ્લાન છે આગળનો એ આપણને ખબર નથી, પણ જવાનું છે આ જગ્યાએ એટલી ખબર છે. ઓકે તમે અત્યારે વેઇટ ડિસ્કસ કરવી કરે છે. છે બધા. હા, બહુ મજા આવી બસમાં તો મેં બહુ જ મજા કરી, પણ જો ડીઝલ પુરાય છે ત્યાં ઉભા રહ્યા છે બસમાં, જો આ ડીઝલ પુરાવે છે અને બધા અહીં બેઠા છે. તો એ બધા અહીંયા ચા પાણી ને નાસ્તો કરવા ગયા છે. બસ ઉભી રાખી છે ને બસમાં બહુ ગરમી થાય છે. અને જો આ બધા અહીંયા ફોન કુમડે છે. કોણ કોણ છે? જો ને આ ભાઈ સાહિલ. હા, ઈ ભાઈ ના બૈરાન બનાવે. એવું છે? હા, બતાવો એ ભાઈ ને પાસે. ક્યાં ગયો? આ એવું છે જો ભાઈ આ બસમાં બધા બેસી ગયા છે અને બધા 2 રૂપિયાની કોફી બનાવે છે. એ જસ કેવી છે કોફી? એક નંબર એકડો એકડો તો જો આવી બધી 2 રૂપિયાની કોફી, આ કોણ લેવું કોફી? હા ભાઈ, તો 2 રૂપિયાની ક્યાંથી લઈ આવ્યો આવી? હે? ડિલક્સ 5 સેન્ટ પણ આ પાણીમાં ન હોય અને દૂધમાં બનાવે. તો અમે જસભાઈ આપે છે ગમે ત્યાંથી. તું ક્યારે દૂધ લેવો કે પાણીમાં બનાવી? પાણીમાં એક્સપ્રેસો ટોનિક જો ફૂલ દૂધ હા, કડવી લાગે આવી નો પીવાય ભાઈ. આપણી ગાડી ભેંસનો આપણે ચામાં બરોબર છે, આ નો પીવાય કોફી. કાંઈ નહીં, તો હવે આપણે જાવી છે જુનાગઢ. તો બધા જુનાગઢ જવા તૈયાર છે. તો હાલો આપણે હવે કાંઈક રમવું નથી, કાંઈક ગુનો ગુનો. છે યુનો રમવો છે, પણ એની પેલા કાળી કાળી ભેંસનું થોડું દૂધ આપણને નીવભાઈ લઈ આવી દેશે. નીવભાઈ શિરોયા નીચે ઉતા સાંભળે છે એ દૂધનું વ્યવસ્થા કરે છે. ક્યાં છે? અહીંયા જો છે. એ કેમ થઈ ગયું? એવું નહીં, દૂધનો વિચાર કરે છે. દૂધ ક્યાંથી લાવે? ના ભાઈ જો, ઓય કોની હારે વાત કરશું? ઈ ભાઈને પાક્કો મિત્ર છે. કોફી પી. ભાઈ કોફી પી. અલા તારી હાટુ છે વિચારો દિવસ. હાલે તારી આટો કોફી. દૂધ નહીં નથી. કાંઈ નહીં, ચાલો હવે આપણે આગળ જઈએ છીએ. પછી આગળનું કામ તમને બતાવો. મારા તમારે ગાડી પાર્કિંગ કરવી છે. આપણે નીના દરવાજાની આગળ ત્યાંથી મૂકેલું ત્યાંથી 5 કિલોમીટર રસ્તો છે. 5 તો અહીંથી બસ એમ કે છે નહીં જવાનું, આમ ફરીને જવાનું, બરોબર ને? અહીંથી તો આ બારોબારનો રસ્તો છે. આગળ આવો ગેટ આવે. હા એ ગેટની આગળ છે ને બે સ્પેશિયલ બસનો પાર્કિંગ. હા હા અને આ જ્યાં આ સર્કલ આવ્યા સર્કલની ઓલી 8 લાખનો ટાંકો ના આવે ટાંકા ભાઈ પછી ગલીમાં જે કરે આખી ગાડી હાલો 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 કાકા હા
ના આપણને એને કીધું આમ ફરીને જવું પડશે આ રસ્તો બંધ છે બરોબર એટલે હવે આપણે હા. તો હવે આપણે એની બાજુમાં રસ્તો છે બસ સ્ટેન્ડ છે આમ જવા આમ કરે ને જાય એ પ્રમાણે હાલવાનું ના આપણે તે પૂછ્યું યાર ઉઠ્યું આટલું બધું વાહન પૂછ્યા વગર લઈ જવાય નહીં પછી હેરાન થઈ જુનાગઢમાં પહોંચી ગયા છીએ અને હવે અમારે ઉતરીને અહીંયા ભોજન લેવાનું છે પ્રસાદીમાં જય સ્વામિનારાયણ હવે અમારા બધા માણસો બધા જ હવે નીચે ઉતરી રહ્યા છે જય સ્વામિનારાયણ હા પ્રસાદી લેવા આવી રહ્યા છે જય સ્વામિનારાયણ હવે ધીમે ધીમે બધા પ્રસાદ લેવા જઈ રહ્યા છે જય સ્વામિનારાયણ જય કિનાર હા આપણે જુનાગઢ જય સ્વામિનારાયણ આ જુનાગઢ આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે અને હવે આપણે પ્રસાદ લેવાનો છે તે પછી અહીંથી થોડાક સમય ફરશું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પ્રસાદી લેવા જય સ્વામિનારાયણ સીતારામ કેમ છો મારી બેન તો મજા આવી ને હા પ્રસાદી લેવા હા સંતુબેન નીચે ઉતરી રહ્યા છે સાહિલભાઈ વિડીયો બનાવે છે તે યુટ્યુબ હાલો જો હવે પરિતા નીચે ઉતરી ગઈ છે કેવી ઊંઘ થઈ ગઈ પૂરી થઈ ગઈ તો હવે આર્મી પણ રેડી થઈને આવી ગઈ છે જમવા માટે કઈ નહીં પેલા જમી લેવી પછી લઈ જાવી સામાન હવે કોણ છે પાછળ એવું છે ક્યાં જવું છે તારે આજ મારો આ જો કેટલો હેપી છે જમવા જવું છે ને એટલે જો આપણે આવી હારી બસમાં છે એવા છે ને એ બધાની બારીઓ બંધ કરવાનો હોય. તારી ઓલી બાજુની બારી ખુલ્લી છે કઈ ખુલ્લી છે આ ઓલી બાજુની તું જે સીટમાં હતી ને એની સામેની સીટની બંધ કરીને આવવાની તમારી જવાબદારી બને ઈ મારી જવાબદારી નથી ઈ મારો સોફો નથી એટલા માટે હું મારું ક્લિયર કરીને થોડુંક આમ આવી હરખું છું. રખાય બસને હા આપણે પણ એમાં બધું રેડી કરીને જ આવી છું ઓકે એટલું બધું હોય તો તમારે પણ કરી દેવાય બસ લેવા બસ તો જો આ છે ને હોસ્ટેલ લાગે છે રાધા રમણ યાત્રિક ભવન છે હું લેશો આજે હો ખાજે હો ને ફરી રહેજો બસ એટલા હું ખાઈ લે ને એ જશ સાહિલ જુનાગઢ આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરમાં આપણે રોકાણા છે જો હવે ત્યાં આપણે નાસ્તો લીધો છે નાસ્તો નહીં પણ મતલબ બપોરનું જમવાનું ભોજન તો જો કેવું છે એક નંબર છે ને તો રોટલી બુંદી ગાંઠિયા મોહનથાળ બટાકાનું શાક ને મગનું શાક દાળ ભાત અને જો બધા છે હોટલમાં સ્વામિનારાયણ મંદિરમાં ત્યાં જો જુનાગઢનું દેખાય છે નજારો એટલો મસ્ત છે ને બધા ફોટોગ્રાફી કરે છે જો આ વાયા ડુંગર ને એવું છે મસ્તીનું બહુ મસ્ત વાતાવરણ છે આગળના ભાગમાં સ્વામિનારાયણનું મંદિર ને એવું છે આ ભોજનશાળા છે અને આ સ્વામિનારાયણ મંદિર છે અને બહુ મસ્ત વાતાવરણ છે અને અમે જ આવી છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા તો જો આ બધા થઈ ગયા છે તૈયાર
જાવું છે ને દર્શન કરવા. અત્યારે વરસાદ ને એવું આવે છે, વાતાવરણ એવું થઈ ગયું છે. તો પછી સિદ્ધેશ્વર મહાદેવ રાધારમણ મંદિર જુનાગઢ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર છે. જે તો અત્યારે અમે જાવી છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. અને જો બસ મસ્ત વાતાવરણ છે અને આ બધા જો રિક્ષામાં બેસી ગયા છે. તો જો આપણે ભવનાથ મહાદેવના મંદિરે પૂગી ગયા છે. એક રિક્ષા બાકી છે, એક રિક્ષા આવી જાય ને હજી એક દિશા પાછળ છે. હા, પપ્પાની જે પાછળ હા ભવનાથ તળેટીથી જઈ ને ભવનાથ તળેટી. એટલે અહીંયા સાધુ ની બધા અહીંયા રહી. એ નહીં પણ આવે શિવરાત્રી હોય ને હા. બધા આવે. કુંડ છે ને મૃગી કુંડ, એમાં નાવા સ્નાન. મૃગી કુંડ છે ને એમાં સ્નાન કરવાનું. આનંદ કુંડ છે એમ ને. એમના સાધુ ની અહીંયા રહી કે અહીંયા નો રહી કે અહીંયા આવતા જ હશે ખાલી એમ ને. હા, ભવનાથ તળેટી. સોમનાથ મહાદેવ બધા જો આ મૃગી કુંડ છે. મોગી કુંડ છે તો એમાં જો બધા નવનાથ નાવા આવ્યા હતા. શિવરાત્રીનો મેળો હોય તો એ બધા સાધુ બાવા બધા આમાં નાવા આવે સ્નાન કરવા. આ માછલી હોતું છે જો. મમ્મી રિક્ષા લેવી લઈ લે. ભવનાથના મંદિરેથી નીકળી ગયા છીએ. ભવનાથ દાદાના દર્શન કરીને અને હવે અમે જાવી છીએ પાછા મંદિરે.
જય ભવનાથ મહાદેવ. આગળ મુકાય है आइटम. तो गाइस हम लोग किले पे आ गए. लोग है सीरी થોડોક લોગ ત્યાં કાંઈ નથી હર હર મહાદેવ એમ. तो गाइस हम कुंड पे आ गए हैं. દર્શન કરીને હવે અમે દામોદર કુંડ આવી ગયા છીએ. તો જો આ દામોદર કુંડ છે, નરસિંહ મહેતાની મૂર્તિ છે. જો આ બધા દામોદર કુંડ છે. દામોદર કુંડમાં બધા જો દર્શન કરે છે. તો જો આ નરસિંહ મહેતા હો, નરસિંહ મહેતાના ચેલા. ઓલો ફોન બનાવો તો ફોટા પડતા થઈ. નરસિંહ મહેતા લાગે ને હે વિનુ મામા? દર્શન કરી લીધા છે. તો આવી છે પાછા સ્વામિનારાયણ મંદિરે. કેમ મમ્મી દામોદર કુંડના દર્શન કર્યા ને? સ્નાન લેવા આવવું જરૂરી છે. તેમાં નરસિંહ મહેતા ફોર વ્હીલ આવે જવા દો હાલો. આપણે જુનાગઢના ભવનાથમાં ભવનાથ દાદાના દર્શન કરીને આવ્યા છે. હવે પાછા આપણે જ્યાં એકારો હતો ત્યાં આવી ગયા છે. હવે જો આપણે છે ને સ્વામિનારાયણ મંદિર જુનાગઢ આપણે આરતીના દર્શન કરવા આવ્યા છે. સાંજની સંધ્યા આરતી લેવાની છે આપણે. હમણાં જો અત્યારે વાગ્યા છે 6:30 એટલે 7:15 કેમ કાંક આરતી શરૂ થાય આરતીના દર્શન કરીશું. જો અત્યારે બધા મંદિરે બેઠા તો છે. જો બધા અત્યારે વેઇટ કરે છે. આ પૂર્વીશ છે, પૂર્વીશ, સાહિલ, પરી, હાય, અનિકેત, અભી. આ તો ફેમસ થઈ ગયો કા અભી? તીશા, અભી જેટલી તો નહીં હતી. દર્શિલ, હાય દર્શિલ, હાય હિત, ઓન ટોપ 5 રૂપિયાની હાય ગોલી, હાય અભી. અલા સોરી, નીમ હાય. તો જો બધા અત્યારે વેઇટ કરે છે. બધા આરતી માટે રેડી થઈ ગયા છે. હવે આરતી ચાલુ થાય ને એટલે પછી આરતીના દર્શન બતાવશું. ઓકે. પાણી ના લે.